વાત કરીએ મોરબીની તો મોરબીમાં ચંદુભાઈ શિહોરાએ માદરે વતને કર્યું મતદાન। જ્યાં લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ મતદાન કર્યું છે ત્યારે મતદાન માટે મતદાન મથકોએ સવારથી લાંબી કતારો હતી। ત્યારે મતદાનની પવિત્ર ફરજ નિભાવવા માટે લોકો કટિબદ્ધ છે। ત્યારે સહાયતા કેન્દ્રો પર મતદારો માટે સુંદર કામગીરી કરવામાં આવી છે। તો કહી શકાય કે મોરબીમાં જે ચંદુભાઈ શિહોરા કે જે સુરેન્દ્રનગર લોકસભા બેઠક છે, સુરેન્દ્રનગર લોકસભાના જે ભાજપ તરફથી ઉમેદવાર છે ચંદુભાઈ શિહોરા અને સામે પક્ષે કોંગ્રેસમાંથી સુરેન્દ્રનગર સીટ ઉપર ઋત્વિક મકવાણા છે। ત્યારે જે પોતાની સીટ ઉપર જે ચંદુભાઈ શિહોરા મતદાન કરવા માટે પોતાના માદરે વતન પહોંચ્યા હતા અને ત્યાં મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું। ત્યારે સવારથી જ લાંબી કતારો લાઈનો હતી ત્યારે મતદાનની પવિત્ર ફરજ નિભાવીને મતદાન કર્યું। આજે લોકશાહીના પર્વનો પરમ પવિત્ર દિવસ 7મી તારીખ અને આજે દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના દિવસે લોકશાહીને મજબૂત બનાવવાનો આજે મતદાનનો દિવસ એટલે લોકોની અંદર જે જબરજસ્ત જુવાળ વર્તાઈ રહ્યો છે, જુવાળ દેખાઈ રહ્યો છે કે લોકોમાં લોકશાહીને મજબૂત બનાવવા માટેનો જે ઉત્સાહ છે એ જબરજસ્ત છે અને લોકો તમામ લોકો મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા ઝંખી રહ્યા છે। આજે લોકશાહીનું પર્વ ચૂંટણીનો જે લોકશાહીમાં દેશનું ભવિષ્ય નક્કી કરતું હોય એવી 7 મેના રોજ આજે મતદારો સ્વયંભૂ ધોવત તાલુકાનો પ્રવાસ કરીને આવ્યો। આવી પ્રમુખ તરીકે મેં આખા તાલુકાનો પ્રવાસ કર્યો ત્યારે દરેક ગામમાં સ્વયંભૂ મતદારો એટલું બધું ઉત્સાહથી મતદાન કરે કે આ લોકસભાની ચૂંટણી આવતી આટલી બધી લોકસભાઓ 75 વર્ષમાં જે એમાં રેકોર્ડ બ્રેક મતદાન કરશે। હું આજે ખૂબ જ ઉત્સાહથી મત આપવા આવી છું। મારું બસ સરકાર પ્રત્યે એટલું જ નિવેદન છે કે જે લોકોને પાણી, વીજળી, અમુક જેવી તકલીફો છે તે એને સરકાર પૂરી પાડે। જે આ બધા લોકો જે સરકાર લોકશાહીથી જે સરકાર આવે છે, જે સરકાર ત્યાં બધાને પૂરતું બધું પાણી પીવાનું, લાઇટ, જે એમની જરૂરિયાતની વસ્તુઓ બધી પૂરી પાડે।